હેલો મિત્રો, બજાર જેવું જ પંજાબી શાક અને તે પણ પનીર વગર બનાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌપ્રથમ આપણે ડુંગળી, ટમેટા, આદુ, મરચું અને લસણની પ્યોરી બનાવી લેશું. બટેટાને તળી લેશું આવી રીતના આકાર આપી. કેપ્સિકમ, મરચાં અને વટાણા પણ તૈયાર રાખીશું. ત્યારબાદ આવી રીતે બધી રેસીપી અને મસાલાઓ તૈયાર કરી અને હવે આપણે તે શરૂ કરીશું. સૌપ્રથમ આવી રીતે 2 પાવડા તેલ મૂકી તેનામાં જે પ્યોરી બનાવેલી છે તેને એડ કરીશું. ત્યારબાદ તેને ધીમા ગેસે રાખી અને એવી રીતે ચમચો હલાવીશું. આવી રીતે ગ્રેવી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બધા મસાલા નાખીશું. ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખીશું. સૌપ્રથમ ચટણી, ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. ત્યારબાદ હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને પંજાબીનો સ્વાદ આવે તે માટે કિચન કિંગ મસાલો. આ બધા મસાલા સ્વાદ અનુસાર એડ કરી દેવાના છે. પછી તે ઉકળી જાય એટલે પછી તેમાં આપણે ચમચો હલાવી અને બધા મસાલા ભળી જાય તે રીતે ગ્રેવીને હલાવીશું. પછી તેમાં કેપ્સિકમ, મરચાં નાખીશું, વટાણા નાખીશું, પછી તેને હલાવશું. પછી તેને 2 મિનિટ એવી રીતે ઉકાળશું જેનાથી કેપ્સિકમ અને વટાણા ચડી જાય. ઉકળી ગયા બાદ આપણે તેમાં બટેટા નાખી દેશું જેથી તેનો સ્વાદ પનીર જેવો જ આવશે. બટેટા તળાઈ ગયેલા હોવાથી તેનો સ્વાદ એકદમ પનીર જેવો જ આવશે. પછી તેને એકદમ હલાવી લેશું. એકદમ બરાબર મિક્સ થયા બાદ તેને હજી 2 મિનિટ ધીમા ગેસે ચડવા દેશું જેથી બધો મસાલો અને બટેટા, કેપ્સિકમ અને વટાણા બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ કોથમીર નાખી ગાર્નિશિંગ કરી લેશું. જુઓ, તૈયાર થઈ ગયું છે બજાર જેવું ટેસ્ટી પંજાબી શાક અને તે પણ પનીર વગર. એક વખત ઘરે બનાવી અને ટ્રાય કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.